થોડા દિવસો અગાઉ દાહોદ જિલ્લાના અલગ અલગ મંદિરોમાં ચોરીની ઘટનાઓ બનતી હતી, તો સાથે સાથે આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ જૈન મંદિર, રાધાકૃષ્ણ મંદિરમાંથી રાત્રિના સમયે તસ્કરો સોના ચાંદીના આભૂષણો અને દાન પેટીમાંથી રોકડ રકમ ચોરી કરતા હોવાની ચોરીની વારદાતો બનતી હતી। હવે રાજસ્થાન પોલીસ માટે આ પડકારજનક હતું, કારણ કે દાહોદ પોલીસ જેટલી ડિજિટલાઇઝેશનની સાથે કામગીરી કરે છે તેમ રાજસ્થાન પોલીસ નથી કરતી। ચોરી કરવા માટે એક ચોક્કસપણે ગેંગ તૈયાર થઈ હતી અને અલગ અલગ મંદિરોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા, જેમાં રાજસ્થાન અને દાહોદ જિલ્લાના કેટલાક મંદિરોમાં ચોરીઓ થઈ હોવાની બૂમો ઉઠવા પામતા દાહોદ પોલીસ પણ સક્રિય થઈ હતી। જ્યારે રાજસ્થાનમાં જૈન મંદિરમાં ચોરી થતા સમાજના લોકોએ ભેગા મળી રેલી કાઢી આવેદનપત્ર આપી પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને રાજસ્થાન પોલીસે પણ દાહોદ પોલીસની મદદ માંગી હતી, જેથી ડિજિટલ ક્રાઇમના ગુનાઓ ઝડપી પાડવા ચકચાર બનેલી દાહોદ પોલીસે મંદિર ચોરીના ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી અને તેમને કામ પર લગાવવામાં આવી હતી। જેમાં દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ગુજરાત તેમજ રાજસ્થાનના મંદિરોમાં ચોરીઓ કરતી ગેંગનો ઈસમ રાજેશ લાલા ભાભોર તેના માતવા ગામે આવેલો છે, જે આધારે એલસીબી પોલીસે ડ્રોન દ્વારા મંદિરમાં ચોરીઓ કરતા ચોરનું ઘરનું ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું, જેમાં આરોપી પોતાના ઘરે હોવાનું ડ્રોન કેમેરામાં જણાઈ આવતા અલગ અલગ દિશામાં ગોઠવાયેલી એલસીબી પોલીસને માર્ગદર્શન આપવામાં આવતું હતું, જેમાં ડ્રોન કેમેરામાં ભાગી રહેલો મંદિર ચોરી કાંડનો આરોપી રાજેશ લાલા ભાભોરને એલસીબી પોલીસની ટીમોએ પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ દરમિયાન તેને જણાવ્યું હતું કે તેના સાગરીતો સાથે ભેગા મળી અપાચી મોટરસાયકલ લઈ રાજસ્થાન રાજ્યમાં તેમજ દાહોદના લીમડી વિસ્તારમાં જુદી જુદી જગ્યાઓએ અલગ અલગ મંદિરોમાંથી કળશ, મૂર્તિ, ચાંદીના દાગીના, દાનપેટીની રકમ ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી, જેમાં મંદિરમાંથી ચોરી કરેલા ચાંદીના દાગીના રાજેશ લાલા ભાભોરનો ભાઈ વિનોદ લાલા ભાભોરને દાહોદ શહેરના મંડાવાવ ખાતે રહેતા દિલીપ મણીલાલ સોનીને આપ્યા હતા અને ચાંદીના દાગીના વહેંચી તેના રૂપિયા આવતા તેઓએ સરખો ભાગ વેચી લીધો હતો અને દાનપેટીના ચોરેલા રૂપિયાનો પણ સરખો ભાગ પાડી દઈ રૂપિયા વાપરી નાખ્યા હતા। જ્યારે મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપનારો રાજેશ લાલા ભાભોર અગાઉ વડોદરા શહેર તેમજ ગ્રામ્ય, દાહોદ રૂરલ, લીમખેડા, પંચમહાલ અને ગાંધીનગર જેવા નગરોમાં પણ ચોરીની 10 જેટલી ઘટનાઓને અંજામ આપી ચૂક્યો છે અને પકડાઈ ચૂક્યો છે। તો મંદિરોમાંથી ચોરી કરીને લાવેલા ચાંદીના દાગીના લેનારો દિલીપ મણીલાલ સોની પણ અગાઉ ચોરી કરેલા સોના ચાંદીના દાગીના વેચાતા રાખવાના ગુનામાં ગાંધીનગર, સુરત, અમદાવાદ, મોરબી, મહેસાણા, બનાસકાંઠા, નવસારી, અમરેલી, ભાવનગર જેવા 16 જેટલા ગામોના ચોરેલા સોના ચાંદીના દાગીના વેચાતા રાખવાના ગુનામાં પોલીસ મથકોમાં પકડાઈ ચૂક્યો છે। જ્યારે અમરેલીમાં પાસા હેઠળ પણ તે જેલવાસો ભોગવી આવ્યો છે। જ્યારે હવે ફરીથી દાહોદના લીમડી, રાજસ્થાન, બાંસવાડા, કલિંજરા, કસારવાડી, સદર અને અર્થુના પોલીસ મથકોની હદમાં આવેલા મંદિરોમાં ચોરી થતા અને તેનો ચાંદીનો માલ વેચાતો રાખવાના ગુનામાં દિલીપ મણીલાલ સોનીને એલસીબી પોલીસે ઝડપી તેની પાસેથી ઓગળેલી ચાંદીની બિસ્કીટો કબજે કરી છે, જેની કિંમત 6,82,600 રૂપિયાનો ચોરીનો ચાંદીનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો ચોરીમાં ઉપયોગમાં લીધેલી અપાચી મોટરસાયકલ, જેની કિંમત 50,000 રૂપિયા મળી કુલ એલસીબી પોલીસે 7,32,700 રૂપિયાનો ચોરીના મુદ્દામાલ સાથે મંદિરમાં ચોરીઓ કરનાર રાજેશ લાલા ભાભોર અને ચોરીના સોના ચાંદીના દાગીના વેચાતા રાખી તેને ઓગાળનાર સુનાર દિલીપ મણીલાલ સોનીની ધરપકડ કરી છે। જ્યારે દાહોદ એલસીબી પોલીસે ડ્રોન કેમેરાની નજરથી મંદિર ચોરી કાંડના આરોપીને ઝડપી લેતા ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયે ટ્વીટ ઉપર વિડીયો ટ્વીટ કરી અને દાહોદ પોલીસની કામગીરીને બિરદાવતા લખ્યું હતું કે ગુજરાત પોલીસ ટેકનોલોજીના લાભથી ભરપૂર પોલીસિંગના ખ્યાલ સાથે જોડાયેલી છે। દાહોદ પોલીસ દ્વારા ડ્રોનથી લાઈવ ફૂટેજની મદદથી મંદિર ચોરીના આરોપીને પકડવો તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। શાબાશ દાહોદ પોલીસ। જ્યારે દાહોદ એલસીબી પોલીસની પૂછપરછમાં નવું પણ જાણવા મળ્યું હતું કે આ મંદિર ચોરી કાંડમાં સંડોવાયેલા આરોપીઓ પણ ગૂગલનો સહારો લેતા હતા અને ગૂગલમાં સર્ચ કરી કયું મંદિર ક્યાં આવેલું છે અને કયા મંદિરમાં ચોરી કરવી છે તેની માહિતી ગૂગલમાં સર્ચ કરીને મેળવતા હતા। ત્યારે દાહોદ એલસીબી પોલીસને ગુજરાત અને રાજસ્થાનના મંદિરોમાં ચોરીઓમાં
ઝડપાયેલા આરોપીઓ ઝડપી પાડવામાં સફળતા મળી છે। ત્યારે આ મામલે દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ શું માહિતી આપી હતી, સાંભળીશું તેમને। રાજસ્થાનના અલગ અલગ જૈન મંદિરોમાં વારંવાર ચોરીઓની ઘટનાઓ સામે આવેલી। એ ઉપરાંત દાહોદ જિલ્લાના લીંબડી ખાતે સોમેશ્વર મંદિરમાં પણ એક ચોરીનો બનાવ ચાલુ મહિને બનવા પામેલ હતો। આમ રાજસ્થાનની 3 મંદિર ચોરી, જેમાં 2 જૈન મંદિર, એક રાધાકૃષ્ણ મંદિર અને એક દાહોદનું શિવ મંદિર, આ બધી ચોરીઓ ઉપર દાહોદ જિલ્લા પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કામ કરેલું, જેમાં સીસીટીવી ફૂટેજ રાજસ્થાનના મળતા એક વ્યક્તિ આઈડેન્ટિફાઈડ થયેલો, જેનું નામ રાજેશ લાલા ડામોર છે। તેના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરતા તેમનું લોકેશન એમના ગામ માતવા ખાતે મળી આવેલું, અને જ્યાં જંગલી વિસ્તાર હોય, ડુંગરાળ પ્રદેશ હોય, આરોપીઓ ભાગી જતા હોય છે જ્યારે પોલીસ પકડવા જાય, કેમ કે દૂરથી એ પોલીસને જોઈ જતા હોય છે અને ત્યારબાદ જંગલનો લાભ લઈ અને છટકી જતા હોય છે। માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો આમાં ઉપયોગ કરવામાં આવે છે કે આરોપીની નજીક જતા પહેલા અલગ અલગ ટીમો બધી બાજુ ગોઠવાઈ જાય છે, જે ભાગવાની સંભાવના હોય રસ્તા ઉપર, અને ત્યારબાદ એક ટીમ આરોપીને પકડવા જાય અને ડ્રોન ચાલુ કરી દેવામાં આવે છે, જેથી આરોપી ત્યાંથી ભાગે તો ડ્રોનની મદદથી કઈ દિશામાં ભાગ્યો અને એ દિશામાં કઈ ટીમ છે કે કયા કર્મચારી છે એને એલર્ટ કરી અને એના દ્વારા પકડી પાડવામાં આવે। તો આ રીતે રાજેશ લાલા ડામોરને દાહોદ જિલ્લા પોલીસની એલસીબી પીઆઈ ગામેતીના નેતૃત્વ હેઠળ પીએસઆઈ સંજય રાઠોડ અને એમની ટીમે પકડી પાડેલ છે। આમાં લીંબડી ખાતેનો સોમેશ્વર મંદિર ચોરીનો બનાવ, બાંસવાડા કલિંજર ખાતે જૈન મંદિર ચોરી, એ જ રીતે બાંસવાડા સદર ખાતે દિગંબર જૈન મંદિર ચોરી, બાંસવાડા કસારવાડી ખાતે રાધાકૃષ્ણ મંદિર ચોરી અને બાંસવાડા અર્થુના પોલીસ સ્ટેશનમાં એક જૈન વેપારીના ઘરમાં કરેલી ઘરફોડ ચોરી, આમ હાલ 5 ગુનાનો ભેદ ઉકેલાયેલ છે। આ ગુનાનો જે માલ લેતા હતા રિસીવર તરીકે દિલીપ મણીલાલ સોની, તેમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની પાસેથી 7,32,700 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો રાજેશ લાલા ડામોર અગાઉ 10 જેટલા ઘરફોડીના ગુનાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં એમની ધરપકડ થયેલી છે, અને દિલીપ મણીલાલ સોની 16 ગુનાઓમાં પકડાયેલો છે, જે પૈકી એને અમરેલીમાં પાસા પણ થયેલી છે। તો આ પ્રકારના અહેવાલ, સમાચાર, વિગતવાર માહિતી, પડદા પાછળની કહાની અને ઘણું બધું જે તમારા સુધી પહોંચવું જરૂરી છે અને પહોંચાડવાનો પ્રયાસ અમે કરી રહ્યા છે, જેથી ડીએનએ દાહોદની અસ્મિતા તમારી ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાઓ અને કોમેન્ટ બોક્સમાં તમારી પ્રતિક્રિયા અમને જણાવો। તો સમાચારોમાં હાલ આટલું જ, ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।